40 લાખની 30 લાખની ગાડીઓ ઘરની સામે પાર્ક કરી છે, કાદવમાં પાર્ક કરેલી આજની તારીખે તમને જોવા મળે. લોકો કેટલાક મીડિયા તમામ મીડિયાને ગોદી મીડિયા તરીકે ગાળો દેવામાં ક્યાંય પાછા નથી પડતા. આ તંત્ર તમને મૂર્ખ બનાવી રહ્યું છે. આમાં ભ્રષ્ટાચાર છે. બહાર ના હોય તો કાંતિભાઈ તો છે ને સામદામ દંડ ભેદ બધું આવડે છે એમને. આમાં પ્રજાને મૂર્ખ બનાવવા સિવાય કાંઈ નથી કર્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. આજે આપની સમક્ષ ચર્ચા કરવાની એટલા માટે ફરજ પડી છે કારણ કે છેલ્લા જો અઠવાડિયાની વાત કરવામાં આવે ને તો ક્યાં તો આપણને મોરબી અથવા તો વિસાવદર, ગોપાલ ઇટાલિયા અથવા તો કાંતિ અમૃતિયા આજ નામ આજ કોઈક ને કોઈક કહેવાય કે સમાચારોને લઈને કે કોઈ નિવેદનોને લઈને કોઈ પડકારોને લઈને આ બધી વાતો સામે આવી છે. એમાં પણ આજે જે રીતે કાંતિ અમૃતિયા છે તે રાજીનામું દેવા માટે ગાંધીનગર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા. જે રીતે પડકાર ફેંકવામાં આવ્યો હતો કે ભાઈ ગોપાલ સાથે રાજીનામું આપે અને ફરી એકવાર મોરબી અને વિસાવદર નું જે કહેવાય કે ચૂંટણીઓ થાય અને એક રાજીનામું આપે તો પણ બીજું રાજીનામું આપે. આ પ્રકારની આખી વાત છે. તેના પર ચર્ચા કરવા માટે મારી સાથે આજે વરિષ્ઠ પત્રકાર છે સુનિલ જોશી તે જોડાયા છે. સુનિલભાઈ, આપનું સ્વાગત છે. મારો સીધો સવાલ આપને એ રહેશે કે આ જે નેતાઓ છે કે જે ખાસ કરીને આપ તરફથી જે એક વાત સામે આવી રહી છે કે પડકારો ફેંકવાના, ખાલી એક આમ ગુગલીના બોલ ફેંકી દેવાના અને પછી એ મુદ્દો ચર્ચામાં રહે, આખી જે ઘટના છેલ્લા અઠવાડિયાથી ચાલી રહી છે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની જે આખી પડકારોની વાત, તમે પહેલા તો પત્રકાર તરીકે તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, આખી ઘટના તમે જોવો ને તો ગંભીરા પુલ દુર્ઘટના બની ને એ પુલ દુર્ઘટનામાં બીજો પણ એક હજી નોનસેન્સ બની છે કે પુલની બાજુઓ છે, એક બાજુ છે ત્યાં દિવાલ ચણી દીધી, અંદર રેસ્ક્યુના વાહનો પુલ ઉપર હતા અને ચર્ચા કરી દીધી. મીડિયાએ એની આખી પુલ દુર્ઘટના છે ને એની જમકર ઝાટકણી કરી. લોકો કેટલાક મીડિયા તમામ મીડિયાને ગોદી મીડિયા તરીકે ગાળો દેવામાં ક્યાંય પાછા નથી પડતા. પરંતુ લોકો એટલી હદે અજ્ઞાનતા ધરાવે છે કે એમને એમના હિતની નથી ખબર. અખબારો, ચેનલો, સોશિયલ મીડિયા, તમારા મારા જેવી ચેનલના વ્યક્તિઓ જે ડિવોટેડ આ કામમાં જે આપણે જોઈ શકીએ છીએ, જેમ ડોક્ટર છે દર્દીનું જોઈ શકે કે ભાઈ દર્દીને શું તકલીફ છે, એમ આપણા કાયમી અનુભવના આધારે આપણે એને આકલન કરીને આપીએ છીએ કે આ તમને મૂર્ખ બનાવી રહી છે સરકાર. આ તંત્ર તમને મૂર્ખ બનાવી રહ્યું છે. આમાં ભ્રષ્ટાચાર છે. એ વાત જયારે પૂર્વબહારમાં જામી હતી ને ગુજરાત સરકાર ઉપર એક પ્રેશર ઉભું થયું હતું, એ પ્રેશર ને ક્યાંક ને ક્યાંક કાંતિ અમૃતિયાએ અને હું ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી, એમાં ઈસુદાનભાઈ ગઢવીનો પણ સમાવેશ થઈ જાય, એ લોકોએ આ પ્રેશરનો વાલ છે ને એ ખોલી નાખ્યો. જેમ પ્રેશર કુકરની તમે સીટી ખોલી નાખો ને એની ગરમી હોય, એની ગ્રેવિટી હોય ને એ ઘટી જાય, એવી જ રીતે આમાં બન્યું છે. તમારે મોરબીમાં ભાઈ જો કાંતિભાઈ અમૃતિયાને કામ કરવું હોય ને તો 140 જણા જે પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એમના પરિવારને ન્યાય આપવા માટે કામ કરવું જોઈએ. મોરબીમાં જે અત્યારે લાતી પ્લોટમાં તમે જે શેરીઓ જોવો છો, ખુદ કલેક્ટર ને કમિશનર ચાલવા ગયા તો એમના બૂટ અને કપડા બદલા પછી એક વિસ્તારમાં એમને તાત્કાલિક કામ કરાવ્યું. અને આવા સંજોગોમાં એમણે મોરબીમાં આ 100 મોટર લઈને ગાંધીનગર આવવાની જરૂર નથી. 100 મોટર ને એમને છે ને આખી સિરામિક ઇન્ડસ્ટ્રી ઓળખે છે, જેની પર એન્યુમ ટર્ન ઓવર છે એ હજારો કરોડનું છે. અને ચાઇના પછી વિશ્વમાં નંબર 2 છે. એમની પાસેથી જો સરકાર પાસે પૈસા ન હોય અથવા ખવાઈ ગયા હોય, હું તમને કહું છું ભ્રષ્ટાચારમાં ખવાઈ ગયા હોય, તો કાંતિભાઈ અમૃતિયાએ સાઈઝ સુધારવી હોય તો અહીંથી ડોનેશન લે અને મોરબીના રસ્તા તાત્કાલિક કરવા જોઈએ. પરંતુ એમણે ખેલ શું કર્યો, એમની સાઈઝ બતાવવા માટે આ પ્રશ્ન આખો ઉભો થયો છે. એમાં બધાને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ઝીલી એટલે ઉભો થયો છે, એવું નથી. ભાઈ, કાંતિભાઈ અમૃતિયાના વિરોધીઓ મોરબીમાં બહુ મોટો વર્ગ થઈ ગયો છે. એમાં વિધિન પાર્ટી થાય ને ત્યારે તકલીફ છે. બહાર ના હોય તો કાંતિભાઈ તો છે ને સામદામ દંડ ભેદ બધું આવડે છે એમને. બહાર ના હોય, વિરોધ પક્ષ હોય તો જે આ ગોપાલ ઇટાલિયા સાથે કર્યું નહીં કરી શકે, પણ પાર્ટીના માણસ આવે ત્યારે ઉપરથી એમની ચોટલી ખેંચેલી હોય છે. એટલે એકચ્યુઅલી એમના જે ભૂતકાળમાં એમની નજીક હતા, પરંતુ અત્યારે હિતનો ટકરાવ થયો. ભારતીય જનતા પાર્ટીમાં એક જ ધારાસભ્ય બનવાનું હોય, એક જ સાંસદ બનવાનું હોય, એટલે એ લોકોએ શું કર્યું, વિરોધને વાચા આપી ભાજપમાં જ રહેલા નેતાઓએ.
અને એનું બરાબર. બાકીનું કામ વિરોધ પક્ષોએ કર્યું. એટલે કાંતિભાઈ એમની સાઇઝ બતાવી હતી. અને આ આખો મામલો મોરબી ઉપરથી ક્યાંક ફંટાવો હતો, એમાં ગોપાલ ઇટાલિયા બોલ્યા અને કાંતિભાઈ થી બોલાઈ ગયું. એ કરવા નહોતા માંગતા, પણ બરાબર. બોલાઈ ગયું એટલે પછી ગાંધીનગર સુધી તાસીરો હવે તો પછી કર્યો. તો આમે ન જવાય ને આમે ન જવાય, એટલે હવે એટલે તો ગાંધીનગર સુધી તાસીરો કર્યો, પછી ખાધું પીધું ને રાજ કર્યું. આમાં પ્રજાને મૂર્ખ બનાવવા સિવાય કાંઈ નથી કર્યું. અને મને એક મીડિયાની મેડમ, મારું 40 વર્ષનું બિલકુલ પત્રકારત્વ બિલકુલ છે, મને એવી જ. મેડમ એક જ છે જ અડધી મીટિંગ મારી એક જ મીડિયાની ફરિયાદ છે કે આવા લોકોની પાછળ સમય દેવાની બદલે મીડિયા જો જે ત્યાં બ્રિજમાં જે ગંભીરા દુર્ઘટનામાં જે લોકો પરિવાર ભોગ બન્યા છે, એની કેવી પીડા છે, એની ઉપર સમય દે ને તો વધારે સારું. કાંતિ અમૃતિયાથી આટલું માઇલેજ ડિઝર્વિંગ નથી કરતા. બિલકુલ બિલકુલ, એટલે કે એવી એવી જરૂર જ ક્યાં છે? હું એમ કહું કે અત્યારે દાખલા બિ- તરીકે જે રીતે એક બાદ એક જે ઘટનાઓ અહીંથી આ પડકાર ફેંકે એટલે એને એની પાસે મીડિયા પહોંચી જાય છે. અહીંયા તે આ મીડિયા પાસે કે પ્રજા પાસે શું બીજા કોઈ કામ જ નથી? અને આમ રીતે એક સવાલ એ પણ થાય સુનિલભાઈ, કે જે રીતે આખું કાંતિ અમૃતિયા સતત 5 ટર્મથી ચૂંટાતા આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ભલે શક્તિ પ્રદર્શનનો અને પોતાનું કદ બતાવવાનો જાણે કે સમય આવી ગયો છે, કારણ કે ચૂંટણીઓ નજીક આવી રહી છે, પરંતુ આવી રીતના આ ખરેખર જે તમે રીતે વાત કરી કે પ્રજાના જે કામ છે, મોરબીમાં ઘણા બધા કામ, મોરબીનો સૌથી મોટો પ્રશ્ન હોય તો ટ્રાફિકની સમસ્યા, રસ્તાઓ, એ સુનિલભાઈ આપણે ક્યાં નથી જાણતા. અને અત્યારે જે બિલકુલ કરવાનું છે એ કામ કરો ને, અહીંયા શા માટે બીજા પ્રજાનો અને મીડિયાનો સમય બરબાદ કરી રહ્યા છો તમે? બિલકુલ. તમે બેન આજની તારીખે મોરબીમાં જાઓ, હું તો મોરબી જતો હોઉં છું, મારે અહીંથી 1 કલાકનો રસ્તો થાય છે, મારે ત્યાં મિત્રો છે, હું પત્રકારત્વ પણ મેં કર્યું છે, એટલે હું જતો હોઉં છું. મારે આજે ફિલ્ડ રિપોર્ટિંગ નથી કરવાનું હતું, પણ મોરબીમાં સંબંધોને કારણે જતો હોઉં છું. એની શેરીઓમાંથી તમે નીકળો ને તો જે મોરબી વિશ્વના પેરિસ તરીકે ઓળખાવે છે, એની ટાઇલ્સ છે, ઝગમગતી છે, એની સામે રસ્તાઓમાં ભૂંડ અને ગટરો ખુલ્લી આજની તારીખે જોવા મળે છે. રસ્તા ઉપરથી તમે ચાલી ન શકો. 40 લાખની 30 લાખની ગાડીઓ ઘરની સામે પાર્ક કરી છે, એ કાદવમાં પાર્ક કરેલી આજની તારીખે તમને જોવા મળે. તો એમનો અંતરાત્મા જાગ્યો હોય ને તો એમણે રાજીનામું અપાય કે હું ફરીને ચૂંટાઈશ, લોકોની મારી લોકપ્રિયતા છે, હું આ કામ નથી કરી શક્યો, તો આ કામ સર્ટેન ટાઈમમાં. હવે ગઈકાલે છેલ્લા એમના નિવેદન મેં જોયા, એમાં એવું કહે છે કે આ ભાઈ આટલા આટલા વિસ્તારોમાં કામ નથી થયું, અહીંયા હું ખાતમુહૂર્ત કરાવીશ ને અહીંયા મેં ટ્રેન્ચ કઢાવી છે ને અહીંયા હું ઓકળો બહાર કરાવીશ ને અહીંયા પાણી કાઢવાનું આવે કરીશ. તો તમે આટલા વર્ષથી શું કર્યું? પહેલો સવાલ પ્રજાનો એ હોવો જોઈએ. હવે વસ્તુ સ્થિતિ એવી આવી છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર જીતી શકે ને એવા ઉમેદવારોને ટિકિટ આપે છે, ચાહે કન્વિક્ટેડ હોય, ચાહે બાકીની બાબતોમાં ખરડાયેલા હોય, એની સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ મતલબ નથી. અને સંખ્યામાં મતલબ છે કે કુલ વિધાનસભાની બેઠકો છે એમાં એને મહત્તમ બેઠકો મળે, જે 156 મળી ગઈ છે 182 માંથી, છતાં એમને છે ને હજુ ધરોવ નથી થતો. એટલે આવા નેતા જયારે આગળ વધે છે ને ગાંધીનગર સુધી જાય છે તો કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના પ્રમુખ એને કેમ ન કે ભાઈ અટકી જા, તારા વિસ્તારમાં કામ કર. ક્યાંક પાર્ટીને ખુદને આવી બાબતમાં રસ છે, જેથી મુખ્ય મુદ્દાઓ લોકો વિસરી જાય. અને આમાં સુનિલભાઈ પ્રજાના પ્રશ્નો, પ્રજાની વાતો, એ બધું સાઈડ પર કોરાણે રહી જાય છે. મને એ એરિયાનું તમે વધારે પ્રકાશ પાડી શકશો? તમે જે રીતે વાત કરી કે મોરબી સાથે તમે સંકળાયેલા છો, જે એક પેલો રેલવેનો જે ફાટક કંઈક પસાર થાય છે, તમે જી એની ભૌગોલિક રચના જુઓ ને તો એ ખબર નહીં કઈ ડિરેક્શનમાં એ રસ્તો કઈ રીતે, ત્યાં નથી કોઈ પેલું સિગ્નલ મેં જોયું. અને જે પીક આર્સમાં સાંજના સમયે જે અતિશય ભયાનક ટ્રાફિક, કે તમારે સમવોટ એ એરિયા પાસ કરવો જ પડે તમારે બીજી બાજુ જવું હોય તો. ના તો કોઈ ટ્રાફિક સેન્સ ત્યાં જોવા મળે છે, સિગ્નલની કોઈ વ્યવસ્થા નથી, ત્રિકોણ નો રીતનો આખો જે એ સર્કલ છે સમવોટ, મેં જે ફિગર આઉટ કર્યું જ્યારે હું મોરબી ગઈ હતી. અને અતિશય જ્યારે ફાટક બંધ થાય છે કે ટ્રેન સાંજના સમયે નીકળે છે ને જે ભયાનક ટ્રાફિક થાય છે, જે ભયાનક મોરબીમાં તમને એવું થઈ છે કે તમે બીજી વખત આ જગ્યા પર આવો ને, પરંતુ તમારે મોરબીમાં હોવ અને તમારે એક જગ્યાએ પહોંચવું હોય તો તમારે એ પાસ કરવું જ પડે. આ સૌથી મોટી સમસ્યા છે મોરબી, જે મને લાગી. પરંતુ એનો તો કોઈ ઉકેલ લાવવાની કોશિશ નથી કરી રહ્યા આ બાજુથી. અને ગોપાલને પણ સવાલ છે કે ગોપાલ શું ખરેખર આ રીતે જે પડકારો ઝીલી રહ્યો છે કે પડકાર આપી રહ્યા છે, એ શું ખરેખર વિસાવદર છોડીને રાજીનામું આપીને કાંતિભાઈની સામે મોરબીમાં લડવા આવશે ખરા?
નહીં, આ પબ્લિસિટી સ્ટન્ટ છે અને બંને બાજુનું છે. મેં કીધું કે ભાઈ કાંતિભાઈએ ઓફર કરી અને આ ભેરવાઈ ગયો, બંને ભેરવાઈ ગયા છે. એકચ્યુઅલી ગોપાલનું કામ અત્યારે જઈને ત્યાં ભેસાણ અને વિસાવદરમાં ખૂબ જ મોટી સમસ્યા રસ્તાઓની છે અને સ્થાનિક સમસ્યાઓ એટલી બધી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એ સીટ છે ને હંમેશા આડખીલી રૂપ થઈ છે. ભારતીય જનતા પાર્ટીનો ત્યાંથી છે ને નારાજગીના નેરેટિવ્સ ત્યાંથી સેટ થાય છે. તો એ તમને લોકોએ તક આપી છે. તમને ભારતીય જનતા પાર્ટીના 156 સભ્ય સામે એક જ સભ્ય જીતીને એ પ્રજાએ તમને આપ્યો છે, જે પ્રજા ખમીરવાળી કહેવાય કે ભાઈ અમારે તમારો વિકાસ નથી જોતો. ભાજપનો કહેવાતો સો કોલ્ડ વિકાસ છે એ નથી જોઈતો. અમે તો વિરોધ પક્ષના ધારાસભ્યને ચૂંટીશું. અગાઉ અમે જે વિરોધ પક્ષના આપ આદમીના તમારા જ માણસને ચૂંટ્યા હતા એ હોસ્ટાઇલ થઈ ગયા, તમે એને ખરીદી લીધા, તો અમે ફરીને આમ આદમી પાર્ટીના વ્યક્તિને ચૂંટીએ. તો એનું કામ એ હતું કે શાંતિપૂર્વક કામ કરવું. વિશ્વમાં હું થોડીક વાતને આગળ લઈ જાઉં બેન, સોરી, પણ વિશ્વમાં ક્યાંય જો પ્રગતિ થતી હોય ને ત્યારે અંદર ખાને શાંતિથી થાય છે. આપણે ચાઇનાને આમ છે ને ગણકારતા નથી અને ચાઇનાને શત્રુ તરીકે જોઈતી, પણ ચાઇના આજે વિશ્વ સત્તા બની છે ને તો લોકોના સખત પરિશ્રમ અને ઓનેસ્ટીથી કામ કરવાને કારણે બની છે. તો આપણું રાજકારણ છે ને ચાળે ચડી ગયેલું છે. પ્રજાને અમુક નસો દબાવવાથી મત મળી જાય છે અને જીતી શકાય છે એવી એક માન્યતા દ્રઢ થઈ ગઈ છે અને પ્રજા એમાં ભેરવાતી જ જાય છે. એટલે આપણને એમ થાય કે હું ને તમે જોઈ શકીએ છીએ, પ્રજા કેમ નથી જોઈ શકતી? ક્યારેક છે ને એમાં ગુસ્સો આવે ને ગુસ્સાનું એક અંતિમ સ્વરૂપ એ હોય છે કે કોઈ પણ છે ને દર્દનું છેલ્લું સ્વરૂપ સ્મિત હાસ્ય હોય છે. તો હવે છે ને એ કરુણ રસ છે એ હાસ્ય રસમાં ફેરવાઈ ગયો છે. તમે અહીંયા જોતા હશો કે ચેનલના બધા તમારા જેવા જે મિત્રો છે, એન્કર છે, એ પણ કટાક્ષમાં વાત કરવા માંડ્યા હતા. એ કટાક્ષ નથી, તમારી અંદરની હતાશા છે કે તમે આ સમસ્યાને કોઈ હલ નથી કરી શકતા ને પ્રજા તરફથી તમને સપોર્ટ નથી મળતો. તમે એમને ડોક્ટર બતાવે કે તમારા શરીરમાં આ દર્દ છે, આને દૂર કરવા માટે તમારે આટલો સપોર્ટ કરવો પડશે, એ પ્રજા તરફથી નથી મળતો. એટલે કાંતિ અમૃતિયાઓની સંખ્યા વધતી જાય છે. આજે મોરબી થયું, કાલે બીજું શહેર પણ આવો કાંતિ અમૃતિયા જેવો ખેલ કરશે. આ માત્ર ડીંડક હતું. અને સાથે સાથે ખાસ કરીને જ્યારે વિસાવદરની વાત નીકળી છે, ગોપાલ ઇટાલિયા કોન્સ્ટન્ટ આ ચર્ચામાં સામેલ છે એ રીતે કે એમનું નામ સતત લેવાઈ રહ્યું છે. તમે જે રીતે વાત કરી એ રીતે કે વિસાવદરની જનતાએ આ પહેલા પણ ભૂપત ભાયાણીના રૂપમાં પણ જ્યારે એને 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 જોતો હશે ને ચેન્જ, એટલે એના ઉપર વિશ્વાસ દાખવ્યો. ત્યાં એમની સાથે દ્રોહ થયો કે જે રીતે પાર્ટી મતલબ એકવાર ચૂંટાઈ ગયા પછી પાર્ટી બદલાઈ છે. યુઝ એન્ડ થ્રો. બરાબર, યુઝ એટલે એ એન્ડ થ્રો પ્રજા થયો. સાથે તો દ્રોહ. પ્રજાને તો ત્યારે પણ મતલબ ચેન્જ જોતો તો એમને ક્યાંક એમને આશા દેખાણી, એમને આશા આપવામાં આવી. એક અલગ પાર્ટી આવીને ફરી એકવાર ગોપાલના રૂપમાં ફરી એકવાર જ્યારે પ્રજાએ અત્યારે તો ખરેખર વિસાવદરની જનતા સાથે ગોપાલ ઇટાલિયાએ કે આ પાર્ટીએ દ્રોહ ના કરીને અત્યારે જે વિશ્વાસ તમારામાં દાખવ્યો છે એના ઉપર કામ થવા જોઈએ, ના કે આ પ્રકારની ફાલતુની રાજકારણ કે રાજનીતિ કે આવા પડકારોમાં. સુનિલભાઈ. બિલકુલ, બિલકુલ, બિલકુલ. તમે જો એક ઇન્ટરવ્યુ જોયો હશે, એક સોશિયલ મીડિયાની ચેનલ ઉપર ગોપાલે ઇન્ટરવ્યુ આપ્યો છે. એ માત્ર એક બેઠક જીતા છે ને ત્યાં મુખ્યમંત્રી પદની દાવેદારી કરવા માંડ્યા. જમીન પર પગ હોય ને એ જ માણસ છે ને આકાશની બુલંદી સ્પર્શી શકે. એ માણસ અત્યારે એના માઇન્ડમાં આમ વિસાવદર જીતા તો વિસાવદર પ્રત્યેની એની જવાબદારી અને ત્યાંથી મોડેલ એક ઊભું કરવાનું આમ આદમી પાર્ટીનું આખે આખું એક મોડેલ ઊભું ત્યાંથી થઈ ગયો. અમે વિસાવદરમાં આટલો ચેન્જ લાવ્યા, અમે વિસાવદરમાં. લોકો મહેનત કરે ને પ્રજાની સાથે રહીએ ને અને પરિણામ ન આવે ને તો પણ લોકો એમની સાથે રહીએ છે. લોકો છે ને જોતા હોય છે બધી બાબતો. એમને એટલો તો ખ્યાલ આવતો હોય છે. ભલે ક્યારેક એવું બને કે ભાઈ કોઈક એવા જેને કહેવાય કે કોઈક નેતા હારી જાય, પરંતુ પ્રજા કરેક્શન કરે છે. પરંતુ મને લાગે છે કે આમ આદમી પાર્ટીમાં ખાસ કરીને ગોપાલ ઇટાલિયામાં આ ઘટના એટલે એના વિજયની ઘટનાને એને બહુ ઓવર રેટેડ કરી છે અને એ હવે મુખ્યમંત્રી પદના જેને કહેવાય ને સપના જોવા માંડ્યા છે. એમણે ચેનલમાં કીધું કે 8 ધોરણ પાસ ભણેલ માણસ હોય તો હું તો ગ્રેજ્યુએટ છું, હું તો શું કામ ન જાઉં, મારે મુખ્યમંત્રી બનવું છે. તો મતલબ એ છે કે જમીન ઉપર પગ નથી રહેતા અને એના કારણે પ્રજાના કામ ક્યાંથી રહીએ? તમારા મગજમાં જયારે રાય ભરાઈ જાય તો તમે પ્રજાના કામ નથી કરવાના. પ્રજાના કામ કરવા માટે તમારે કાદવ કીચડ ખૂંદવા પડે, તમારે જવું પડે. ભૂતકાળના નેતાઓએ આ કર્યું છે ત્યારે આજે અહીંયા પહોંચ્યા છે. તો બી હું તો સુનિલભાઈ ત્યાં સુધી કે પત્રકાર તરીકે આપણે ત્યાં સુધી આશાવાદી છીએ કે ભલે કોન્ફિડન્સ હોય એમાં વાંધો નથી, તમે વધારે મોટા સપના તમારી પાર્ટીને, તમારા કામને, તમારા કદને મોટું કરવા માટે તમે મોટા સપના જો, એમાં પણ કશો વાંધો નથી. પરંતુ હાલનો સમય કે જસ્ટ તમને હમણાં જ પ્રજા ચૂંટીને લાવી છે, તમારે હજુ કામ બતાવવાના છે, તમારે હજુ કામ કરવાના છે. આ સમય છે તમારી પાસે.
ત્યાં તમે મતલબ અત્યારે આ જે અને તમે પોતે જ દર્શાવ્યા છે કે ભાઈ આ તકલીફો છે વિસાવદરમાં ગ્રાઉન્ડ લેવલે આપણે તમે અને મેં પણ કામ કર્યું છે અને આપણે વિસાવદરની પ્રજાની જે પ્રાથમિક પાયાની જરૂરિયાતો છે હાઈસ્કૂલ નથી અત્યારે ત્યાં અત્યારે રસ્તાની પ્રોબ્લેમ છે, ખેડૂતોને અનેક પ્રોબ્લેમ છે. તમે આ કામ કરો ને, તમે શા માટે આ બધી વસ્તુમાં પડીને બીજા પ્રજાનો પણ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો? તમારે પેલા કામ કરીને તો બતાવવા પડશે ને, પછી આગળનું વિચારો ને. તમે ખરેખર રાજીનામું આપવાના છો? તમે જે પડકાર ઝીલ્યો છે, જો તમે આ ન કરવાના હોય તો પ્રજા સાથે તમે દ્રોહ ના કરી શકો. પ્રજાએ તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને ચૂંટીને લાવ્યા છે. પછી એ કાંતિ અમૃતિયા હોય કે ગોપાલ ઇટાલિયા હોય. એટલે આ બધી કમનસીબી છે. તમે જે કહ્યું ને આ બધી કમનસીબી છે. અને પ્રજાને જ્યારે કોઈ નેતાઓ ઉપર વિરોધ પક્ષ ઉપર ક્યારેક ભરોસો મૂકે છે તો પણ ક્યાંક ને ક્યાંક પ્રજા છે એની સાથે છે ને દ્રોહ થાય છે. એટલે હજુ પણ બાજી છે. ગોપાલ ઇટાલિયાએ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ. ઈસુદાન ગઢવીએ આ બાબતમાં બોધપાઠ લેવો જોઈએ. અને આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરીએ આ બાબતમાંથી એ બોધપાઠ લેવો જોઈએ કે મીડિયાના ચાળે નહીં ચડવાનું, આવા પબ્લિક સ્ટન્ટ નહીં કરવાના, અને તમારા વિસ્તારને તમે એટલો સાબુત બનાવો. તમારા વિસ્તારના જે લોકોએ મતદારોએ મત દીધા છે એ તો બરોબર, જેને નથી દીધા ને એમ થવું જોઈએ કે આપણે આ ભૂલ કરી છે, આપણે આ વ્યક્તિને છે ને વધારે મજબૂત કરવો જોઈએ, આ પાર્ટીને વધારે મજબૂત કરવી જોઈએ. પરંતુ કમનસીબે ક્યાંક ને ક્યાંક આ ગોપાલ ઇટાલિયાને જે અગાઉ ભૂતકાળ એમનો છે, જે પાસ આંદોલન ને આ બધી બાબતો છે એને કારણે લાઇમલાઇટમાં આવી ગયા છે. એટલે એને એક મીડિયાનો ટૂલ્સ તરીકે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનું પણ મન થઈ જાય છે. અને ક્યાંક બિનજરૂરી વિવાદમાં ફસાઈ જાય છે. આ વિવાદમાં એમણે કાંતિ અમૃતિયાને મોટા કર્યા. કાંતિ અમૃતિયા મોરબીમાં પડ્યા હતા, ત્યાંથી ગાંધીનગર પહોંચ્યા ને દિલ્હી, અને બધાના ટચમાં આવ્યા. અને મીડિયા દ્વારા એમને એવડું માઇલેજ મળ્યું. આજનો દિવસ હું જોઉં છું સવારથી બધી ચેનલો, અને હું જોઈ રહ્યો છું તો એમની કાર નીકળે મોરબીથી ત્યારથી એનું રિપોર્ટિંગ થાય છે. તો કાંતિ અમૃતિયાએ એવો કયો સિંહ મારી દીધો કે તમારે એનું 5-5 કલાક રિપોર્ટિંગ કરવું પડે. પણ એને ખબર છે મીડિયાની જરૂરિયાત, અને એ મીડિયાની જરૂરિયાત ખબર છે તો એ આ ખેલ કરે છે. તો આ સ્ક્રિપ્ટ ક્યાંક બીજે લખાણી છે અને એ ભારતીય જનતા પાર્ટીમાં લખાણી છે. એટલે મૂળ વાત ઉપર એ આવું કે ગોપાલ એમાં ફસાયો છે અને મીડિયા નેરેટિવ ગંભીર દુર્ઘટના ઉપરથી હટીને આ બાજુ ગઈ છે, તો સરકારને એટલું પ્રેશર ઘટ્યું છે. તો અહીંયા સુનિલભાઈ જો કદાચ પબ્લિસિટી સ્ટન્ટ છે ને એ કાંતિભાઈએ કર્યો મુદ્દો ભટકાવવા માટે હોય કે એમને માઇલેજ મેળવવાની વાત હોય, શક્તિ પ્રદર્શનની વાત હોય. આમ જોઈએ તો કાંતિભાઈ અમૃતિયાને ખરેખર આ કરવાની જરૂર એટલા માટે નહોતી. 5 ટર્મથી ચૂંટાતા આવે છે. કોઈ સારા ધારાસભ્યનો એક સમય એને કદાચ 2012 કે 22માં એવોર્ડ પણ મળેલો છે. તો એ એમને આમ જોઈએ તો જરૂર નહોતી. આપ પાર્ટીને તો ફાયદો જ છે કે આજે 1 કે 2 જે સીટો મળી છે, કદાચ જેટલી પબ્લિસિટી મળી, જેટલી ચર્ચાઓ થઈ, જેટલા મતલબ મીડિયામાં નામ આવ્યું, કે જેટલા મતલબ તમે નિવેદનો આપશો, ક્યાંક ને ક્યાંક એને તો બંને પક્ષે લાડવા જ છે એવું કહી શકાય. તમે કીધું ને કાંતિભાઈ છે ને દેખાય છે એટલા ભોળા નથી. કાંતિભાઈ એમના એક કાંકરે 2-3 પક્ષી મારી લીધા. એક તો મોરબીનો વિવાદ છે ને એ સાઈડમાં કરી નાખ્યો. એમના મોરબીના હરીફો હતા. બેન, આંતરિક રાજકારણ મોરબીમાં એટલું છે ને, પૈસાનું રાજકારણ છે મોરબીમાં. કેટલા ઉદ્યોગપતિઓ છે ને કોની બાજુએ છે. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે ને, એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર જેનો હોલ્ટ હોય છે ને એ મોરબી ઉપર હોલ્ટ હોય છે. અને એમાં કડવા અને લેવા પટેલોની આ બધી ચાલતી હોય છે રમત. મોટા ભાગે મોરબીમાં કડવા પટેલ છે પાટીદાર, એમનું વર્ચસ્વ વધારે હોય છે. તો એમાંથી જે સત્તા ગુમાવી ચુકેલા લોકો છે ને નેતાઓ, અને એ વિધિન બીજેપી હતા, એમને આ કાંતિ અમૃતિયાએ વગર બોલે કહી દીધું કે મારી સાઈઝ આવડી છે, હું 100 ગાડી લઈને ગાંધીનગરમાં જઈને ખેલ કરી શકું છું, એટલે તમને ખુલ્લા પાડીશ ને તો મજા નહીં આવે. એટલે પ્રજાએ જે ખેલ જોયો ને એ તો પડદાની આગળની છે. આપણે જે નાટક કરતા હોય બિહાઇન્ડ ધ સીન ઘણી ઘટનાઓ બનતી. અલગ જ છે. હા, એટલે એ અંદરનો ઈ વસ્તુ છે. 3 નેતાઓ છે. આપણે અહીંયા નામ એટલા માટે નહીં લઈ કે એ પોતે છે ને છદ્મવેશે મદદમાં આવ્યા છે. અને એમને કાંતિ અમૃતિયાનું કદ ઘટાડવું હતું. એટલે કાંતિ અમૃતિયા એક સાથે ત્રણેયનું કદ ઘટાડવું હોય તો નાનું નાનું રાજકારણ ન કરી શકે. એટલે એને ગાંધીનગર સુધીનો ખેલ કર્યો. હકીકતે ત્યાંનું સ્થાનિક રાજકારણની પહેલી એ વસ્તુ હતી. બીજું આમ આદમી પાર્ટીનો ગોપાલ શેખ દિલ્હી સુધી આટા મારતો હતો ને આખા ગુજરાત જીતી લીધું હોય એ જાતનું એનું જે થોડું બોડી લેંગ્વેજ થઈ ગઈ હતી ને, તો એમાં પ્રેશર વાલ્વમાં થોડીક. અને ત્રીજું ગંભીર દુર્ઘટના. આ 3 બાબતો ભેગી થઈ છે અને 3 બાબતનું આ મારી ઉપર આવે છે. એટલે સુનિલભાઈ અહીંયા એ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે આપ માટે તો ઉજ્જડ
રણમાં એરંડો પ્રધાન જેવું. એટલે અત્યારે બધી જ રીતે ગોપાલ ઇટાલિયા જીત્યા છે એટલે ગોપાલ ઉપર જ આખો દારોમદાર છે. એટલે એનો લાભ ગોપાલભાઈ લેવાની કોશિશ કરે એમાં કઈ નવાઈ નથી. અને જે લોકો સમજદાર છે એને તો આ બધું દેખાય જ રહ્યું છે. જે રીતે તમે વાત કરી કાંતિભાઈની કે એને એક કાંકરે ત્રણ પક્ષી. એટલે આમાં તો કેવું થયું કે આપણે મોરબીનો જે પુલ દુર્ઘટના છે જે ગંભીરા પછી ડેફિનેટલી યાદ આવે, સામે આવે, એના લઈને જે પગલા લેવાની વાત હોય કે એના લઈને એક્ઝેક્ટલી ખરેખર જે એક્ઝેક્ટલી રિપોર્ટ શું આવો. કારણ કે ગંભીરાની જયારે વાત થાય એટલે મોરબી પુલને પણ યાદ કરવો જ પડે, હરણીકાંડને પણ બિલકુલ આપણે યાદ કરવો જ પડે. આ બધા જે ખરેખરના મુદ્દાઓ છે બધા સાઈડમાં રહી ગયા છે, જે ખરેખર ચર્ચાવા જોઈએ, તેના પર ફોલો બેક લેવાવું જોઈએ કે અલ્ટિમેટલી જે તપાસ છે કે આજે એ પરિસ્થિતિ છે એ શું છે, એની તો ચર્ચાઓ થતી જ નથી. થતી જ નથી. કમનસીબી છે આપણી, એ કમનસીબી છે આપણી. બિલકુલ. એટલે અત્યારે તો જે કહેવાય કે જે ખરેખર જેના માટે આ સ્ટન્ટ પછી બંને પક્ષ હોય જે કરવાના હોય એ થઈ ચુક્યા છે અને થઈ રહ્યા છે. હજી શું લાગી રહ્યું છે કે આ નાટક, કારણ કે હવે તો એવું કહી દીધું કે જ્યાં સુધી એ નહીં, કારણ કે આજે તો રાજીનામું પણ ના પાડી, કારણ કે ગોપાલભાઈ ના પહોંચ્યા. એટલે હવે હજુ પણ આ કેટલું ખેંચાશે, મેડમ આ તલવાર મેડમ હું કેટલું ખેંચશે. તમને ગુજરાતના રાજકારણ આખા ઉપર થોડીક વાતને લઈ જાઉં, જે આપણી રોજિંદો, મારો તો આ રોજિંદો વિષય હોય છે. તો ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બધી સ્ટેટસ કો ઉપર ચાલે છે. વન પાર્ટી રાજ છેલ્લા 30 વર્ષથી ચાલે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકો ચૂંટે છે. એમાં ટીઆરપી કાંડ થાય તોય વાંધો નહીં, મોરબી કાંડ થાય તોય વાંધો નહીં, બરોડાનું હરણી કાંડ થાય તોય વાંધો નહીં. માત્ર હિન્દુ ને મુસ્લિમનો મુદ્દો ચૂંટણી ટાઈમે ક્યાંકથી આવે કે ક્યાંક ભારત પાકિસ્તાનના યુદ્ધની કે જેને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય એની વાત આવે તો રાષ્ટ્રવાદ અને હિન્દુવાદથી જીતી શકાય. જો હિન્દુવાદ ને હિન્દુઓની ભારતીય જનતા પાર્ટી અને સંઘને આટલી બધી ચિંતા હોય તો આ મરે છે એમાં કોણ, હિન્દુઓ મરે છે કે વધારે કે મુસ્લિમો મરે છે? તમારો પુલ ખરાબ થાય છે, તમારા રસ્તાઓ બગડે છે, તમારી લોકોની હાડમારી. તમે અહીંની વાત કરો છો, દિલ્હીના હું આજે ત્યાંના એનસીઆર ના અને ત્યાંના આખા જોતો તો 70 લાખના ફ્લેટ છે, એમાં પાણી છે. 80 લાખના, જેને અત્યારે આપણે છે ને એને કેપિટલ નોઈડા ને બધાને કહી છે, ત્યાં પાણી છે અને માત્ર 3 કલાકના વરસાદ પછી. તો આખી પોલિસી પેરાલિસિસ છે. અને એમાં લોકોને ભટકાવી વાત લોકો ન કરે, મીડિયા ચેનલ ને બીજો વિષય મળે. એક તો મીડિયા મેનેજમેન્ટ છે ને બીજેપી જેવું કોઈ નથી કરી શકતું. કદાચ તમારી અને મારી ચેનલમાં પણ બીજેપીના શુભેચ્છકો બેસતા હોય છે, મારી સાથે બેસતા હોય, મારું પેપર હોય તો એમાં એવા લોકો હોય કે ભાઈ અત્યારે શું કરવું જોઈએ, એવા ફોન આવે બીજેપીના મેનેજરોના, મીડિયા મેનેજરોના, કે શું કરવું જોઈએ, તો કે સાહેબ એક કામ કરો ને, આ કરો ને, એવું કહેનારા લોકો પણ છે. અને એનો એ બખૂબી ઉપયોગ કરી જ્યારે જ્યારે મોટી ઘટના બને ત્યારે 24-48 કલાકમાં તમે જોજો કે નો એવો કૃત્રિમ વિવાદ આવીને ઉભો રહી જશે. અને કૃત્રિમ વિવાદ છે એ મીડિયાનું માઇલેજ ખાઈ જશે, એટલે એને ક્યાંક ને ક્યાંક મુખ્ય મુદ્દો છે એ ડાયવર્ટ થઈ જશે. નહીતર આખી વાત એવી હતી કે ગુજરાતમાં કેટલા બ્રિજ આવા છે, એનું 24 કલાકમાં એનું રિસર્ચ થાય અને 24 કલાકમાં એનો રિપોર્ટ કરે, અને એ રિપોર્ટ કરીને કેટલા ટાઈમમાં એ પૂરું થશે. ને અત્યારે એના હંગામી ધોરણે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન થાય તો શું એક્શન લેવાશે, એમની જવાબદારી ફિક્સ કરવાની વાત હતી. કે ન માત્ર લોકલ માણસની, ટોચ સચિવ સુધીની પણ અધિકારીઓ સુધી કોઈ વાત આવે કે મંત્રી સુધી વાત આવે કે ધારાસભ્ય સુધી વાત આવે એટલે એને રોડી નાખવી. પછી સરકાર તરફથી ક્યાંય પ્રોએક્ટિવનેસ નથી આવી. 4 જણાને સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરવું એટલે વિદેશ ફરવા જવાનો ચાન્સ મળે ચાલુ પગારે, એનાથી વિશેષ કાંઈ નથી. તમે જે વાત કરતા હતા સસ્પેન્શનની, એટલે એનાથી વિશેષ કાંઈ નથી એમ હું કહું છું. આપ કહો આગળ એ બાબત. બિલકુલ. એટલે જે રીતે કહેવાય ને કે થોડા સમય પહેલા બરોડામાં ચાલુ વરસાદે એક રોડ બની રહ્યો હતો, એની કામગીરી થઈ રહી હતી. આ મુદ્દો ક્યાંય નથી ચર્ચાઈ રહ્યો કે જાણે કે નવી ટેકનોલોજી ઈજાદ કરી હોય. પ્રી મોન્સૂનને નામે ઓલવેઝ હંમેશા છબરડા થાય છે. એ જ પરિસ્થિતિ, એ જ ખાલી 1.5-2 ઇંચ જેટલા વરસાદમાં પછી આ ગામની પરિસ્થિતિ છે. રસ્તાઓ માટે પ્રજા અત્યારે જે હાડમારી અનુભવી રહી છે. તમે જે રીતે કહ્યું કે આજનો જે મુદ્દો છે કે 3 વાહન ઓલરેડી પડેલા છે ગંભીરા બ્રિજમાં, તેમ છતાં પણ મતલબ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સુનિલભાઈ. હું એવું યસ કહીશ કે જે યસ રીતે યસ યસ દિવાલ બનાવી લેવામાં આવી, તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ તાત્કાલિક ધોરણે, બંધ કરવા જોઈએ. થયા છે અમુક 55 નંબરનો જે બ્રિજ બંધ કરવામાં આવ્યો, બીજા અમુક જગ્યાએ જે બ્રિજ બંધ કરવામાં આવ્યા, પરંતુ અને ખાલી સસ્પેન્શન થી તો કઈ જ નથી થઈ જવાનું. પણ આ બધા જે ઓરિજિનલ મુદ્દા જે ચર્ચાવા જોઈએ, જે સામાન્ય અત્યારે નળ ગટર
ની પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. એક ને એક મતલબ દરેક વખતે રસ્તાઓથી પરેશાન છે, ગટરોથી પરેશાન છે. સામાન્ય રસ્તાની જે કહેવાય ને કે એ લોકોને નથી મળી રહી સુવિધા. પરંતુ તો આ બધા મુદ્દાઓ કરતા આ રાજકારણ, આ જે પરિસ્થિતિ છે, આ ચર્ચાઓ છે વધારે મહત્વની છે કે શું કાંતિભાઈ, અને કાંતિભાઈ પોતે બોલી રહ્યા છે કે વ્યક્તિગત વાંધો છે મારો ગોપાલ સાથે, ગોપાલને હશે કાંતિભાઈ સાથે, પરંતુ આ એમના પ્રજાને લાલચા વળગતા તમને કહી દો, મુદ્દાઓ છે. તમને કહી દો, એમનો ભાણેજ છે ને પંકજ રણસરિયા કે એવું નામ છે, એ મોરબીમાં છે અને ગયા વખતે ચૂંટણી લડેલ. એટલે પંકજ રણસરિયા દ્વારા મોરબીમાં કાંતિ અમૃતિયા સામે વિરોધ કરવાની આખી બાબત છે. મેં બાબતને એટલે નહોતી લીધી કે મેં નામ વિના 3-4 વ્યક્તિઓનું જે તમને કહ્યું ને કે સાઈઝ નાની કરવા, એટલે ભવિષ્યમાં પાટીદાર બેઠક તરીકે મોરબીને ડિસ્ટેબલાઇઝ વિસાવદરની જેમ કરવાનું આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ હોય તો એને અત્યારથી જ નલીફાઈ કરવા માટેની આ કસરત, મેં જે કીધું ને 3 જગ્યાઓએ, તો હું બિટવીન ધ લાઇન્સ એટલે બોલ્યો કે આપણી પાસે કોઈ પુરાવા ન હોય પણ રાજકારણના અઠંગ ખેલાડીઓ હોય, જે વસ્તુઓ ગોઠવતા હોય ને એ આપણી સાથે વાત કરતા હોય, મારા સોર્સ હોય. મારું 40 વર્ષનું રાજકારણ છે, તો હું ફોન કરીને પૂછું ને કે આ ભાઈ કાંતિભાઈ શું કર્યું, તો કે ભૂલ કરી ગયા છે કાંતિભાઈ. હવે કાંતિભાઈ ભૂલ કરી ગયા છે એની એક ઓડિયો, પોતાની જે ઓડિયો ફરે છે કે ના આપણે રાજીનામું નથી દેવું. તો મેં 2 દિવસ પહેલાના ડિબેટમાં પણ કીધું હતું કે આ ખાયા પીયા કુછ નહીં, ગિલાસ થોડા અઠન્ના જેવો ખેલ થવાનો છે. આમાં પ્રજાને કાંઈ વળવાનું નથી. આ 1-2 દિવસનું ચેનલનું અને લોકોનું મનોરંજન છે. પછી બધા પાછા પોતાના કામે ચડી જશે અને નવા ઇસ્યુ આવશે. પોતાની કારીમાં ફાવી જ ગયા છે સુનિલભાઈ, કે જે રીતે આપણે બિલકુલ બિલકુલ નકારી ન શકીએ કે જ્યારે ને જ્યારે આ રીતે સ્થાનિક લેવલની ચૂંટણીની વાત આવશે કે ઉમેદવારોને ઉભા કરવાની વાત આવશે, અમને ખબર છે કે સ્થાનિક લેવલે જ્ઞાતિકીય સમીકરણો ભાગ ભજવે છે અને એમને એમની જે રેકી કરવી હતી, એમને એમનું જે જાણવું હતું, પછી આપની વાત હોય કે આ તરફ કાંતિભાઈની વાત હોય, એમને તો એમના જે સિક્કા છે તે પાડી દીધા છે અને એમનું જે રાજકારણ છે અત્યારે પોઝિટિવ. પ્રજાને બેન, શું એમાં સમજે એવું, આ? હું તમને એમાં એક વાત કરું, એમાં પ્રજાનો વાંક છે. અમે અભ્યાસ કરતા ત્યારથી એક વાત આવી છે કે બ્રિટનમાં એક વખત એની બ્રેડ છે ને, આપણે અહીંયા રોટલીના સ્થાને આવે બ્રેડ, તો બ્રેડના ભાવમાં કોઈ 10 પેન્સનો વધારો થયો. ત્યાં સેન્ટ કે પેન્સમાં જે એનું કરન્સી થાય છે, એટલે 1 રૂપિયો પણ આપણો પૂરો ન થયો. અને લોકોએ આ વધારાને અન્યાયી ગણ્યો અને એમને કાંઈ ન કર્યું. બીજા દિવસે સવારે એટલું જ કર્યું, બોયકોટ બ્રેડ. 24 કલાક બ્રેડ નહીં ખાવાની. 24 કલાક ન ખાધી તો સામે જો એમનું તંત્ર કેટલું સ્પર્શે છે કોઈ બાબતને. 24 કલાક પછી બ્રેડના મૂળભૂત ભાવના ઓર્ડર સરકાર તરફથી થઈ ગયા કે બ્રેડનો ભાવ આટલા સમય સુધી કોઈ પણ સંજોગોમાં વધારવાનો નથી, એના માટે સેન્કશન માંગવાની. અને એ દાખલો અનેક સમયે લોકશાહીમાં અપાય છે કે જ્યારે પ્રજાનો વિરોધ થાય ત્યારે તંત્રએ વિરોધને જસ્ટિફાઈ કરી અને કરેક્ટ કરવાનું હોય. અહીંયા પ્રજા વિરોધ નથી કરતી અને આપણે વિરોધ પક્ષનું કામ મીડિયા કરીએ છીએ અને સામે વિરોધ પક્ષો છે એ પોતપોતાની ગેમ કરે છે. એટલે જ્યાં સુધી પ્રજા રસ્તા ઉપર નહીં નીકળે ત્યાં સુધી આ મામલાઓ આવી રીતે મારીને તમારી ચર્ચાના, અને અમે કાઠિયાવાડીમાં તો એમ કહે કે હૈયા બળતરાની બાબતો છે કે આપણે આ ક્ષેત્ર પકડ્યું છે એટલે રોજ ઉઠીને લોકોની ચિંતા કરવાની. લોકોને આપણી ચિંતા હોય કે નહીં, આપણે આ હૈયા બળતરા કરવાની, કારણ કે આપણે જોઈ છીએ ને આપણું સહદેવના અતિ જ્ઞાન જેવું છે. રોજ રોજ જોવાથી આપણા બધાના આવતીકાલે શું થવાનું છે આજે ભાખી શકીએ છીએ. પણ કમનસીબી છે આ દેશની અને આપણી ગુજરાતની જનતાની કે જેને 30 વર્ષ શાસન આપ્યું, એ શાસન પછી આપણે શેરી અને રસ્તા ને ગટરું ને એના પ્રશ્નોની ચર્ચા કરવી પડે, અને બીજી બાજુ આપણે ચાંદની ને મૂનની ને મંગળની વાતો કરીએ. એ બહુ કોન્ટ્રાડિક્ટરી છે બધું. બિલકુલ બિલકુલ. છેલ્લો સવાલ મારો આપને રહેશે સુનિલભાઈ. ખૂબ જ સરસ રીતે તમે આખી ચર્ચા કરી છે મારી સાથે અને સ્પષ્ટ રીતે આખા જવાબો આપ્યા છે કે હવે તમે જે રીતે વાત કરી કે આ ડિંડક છે બંને તરફથી, ક્યાં લગી ચાલશે, શું લાગે છે કે આ તલમાં હજી કેટલું કાઢી લેવા જેવું છે તેલ? ના ના, લોકોને ઇસ્યુ ભૂલાવી દેશે, કારણ કે આમાં બેમાંથી કોઈને ફાયદો નથી થયો. જે ફાયદો કરવો તો એ કરી લીધો એને. એ ગુજરાતમાં આટલી માઇલેજ લેવા જાય કાંતિ અમૃતિયા મીડિયા ચેનલો પાસે, અખબારો પાસે, તો એને કેટલા રૂપિયાનું મીડિયાનું ખર્ચ કરવો પડે? લાખો રૂપિયાનો. એ ગુજરાતનો નેતા બની ગયો મોરબીમાંથી. ગોપાલ ઇટાલિયાને વિસાવદર જીતા પછી શું ફાયદો થયો? વિસાવદર જીતી ગયા હતા, વિસાવદરનો પ્રશ્ન એ કે મેં આ સોલ્વ કરી દીધો, તમારી પાસે ચેનલમાં આવે તો મારી કે તમારી ચેનલ કે મારું કે તમારું અખબાર શું કરે એની એક આઈટમ બનાવી દે. આ માઇલેજ થી બંને પોતાનો ફાયદો કરી લીધો, ખાધું પીધું ને રાજ કર્યું. મેં કીધું આ છે ને
ખાયા પીયા ખુશ નહીં હોય તો ગિલાસ તોડે અઠાણા. ગુજરાતની જનતાના આઠાના ખર્ચાણા છે. આપણે કઈ આમાં કોઈને બીજા કોઈને ફાયદો થયો નથી. એ બે પોતપોતાનું માઇલેજ લઈ લીધું છે. આટલી જ મારી સ્પષ્ટ વાત છે. અને પોતપોતાના જે નિશાન સેટ કરવા હતા, ટાર્ગેટ સેટ કરવા હતા, જેમને સંદેશા દેવા હતા, એ એમના હરીફોને બધાને દઈ દીધા છે. બિલકુલ, થોડામાં ઘણું બધું કહી દીધું છે સુનિલભાઈ, અને સમજદાર કો ઇશારા કાફી હોતા હૈ. આભાર મારી સાથે જોડાયા અને આખી જે ચર્ચા છે તેના પર અને તમારો સમય આપવા બદલ. તો આ હતા સુનિલભાઈ જોશી, કે જેમણે આખી જે વાત કરી છે પોતાની, કે સ્પષ્ટ રીતે તમામ સવાલોના જવાબ, કે અલ્ટિમેટલી આખું એક રાજકારણ ને જે નિંદકો કરવામાં આવ્યા બંને પક્ષો તરફથી, અને જે ખરેખરના જે મુદ્દાઓ છે જે ચર્ચાવા જોઈએ, તેના પર ફોલો લેવાવું જોઈએ, કે જેના જવાબો મળવા જોઈએ, જેના જવાબો માંગવા જોઈએ, સવાલો કરવા જોઈએ, એ પ્રકારની જે વાતો છે એ સાઈડમાં રહી જાય છે. અને આ પ્રકારના હો હલ્લા છે એ સતત આપણે ત્યાં રાજકારણમાં ચર્ચાતા રહેશે. આનો અંત ક્યારે આવશે, આનો ઉકેલ શું આવશે, એના માટે તો પ્રજાએ પોતે જ જાગૃત થવું પડશે. ત્યાં સુધી અમે તો આ પ્રકારના મુદ્દાઓ છે એ તમારી સમક્ષ લાવતા રહીએ છીએ, સવાલો ઉઠાવતા રહીએ છીએ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.